Hello, friends. We know that a stanza of the poem will be given in the board examination, and three questions will be asked, and you have to write the answers of those questions. So, today we are going to see the poetry section of our textbook. The first poem in Standard 10 is My Song. It is written by Rabindranath Tagore. It's a very nice poem. My song describes mother's love for her child. Here you have the photographs of mother and children. See how comfortable and happy the children are when they are in their mother's arms. Here you have some words that you will come across while learning the poem. અને આપણે હંમેશ પ્રમાણે નવા આવનારા શબ્દના અર્થ પહેલાં જોઈએ છે, જેથી કાવ્યને અથવા તો પાઠને સમજવામાં સરળતા થાય. તો પહેલા શબ્દના અર્થ જોઈ લઈએ. ફોન્ડ આર્મ્સ મીન્સ અફેક્શનેટ ઓપન આર્મ્સ. આર્મ્સ મીન્સ હેન્ડ્સ, પ્રેમાળ હાથ, આર્મ્સ. પછી છે વાઇન્ડ. વાઇન્ડ મીન્સ રોલ, રેપ, લપેટવું. જો તમે આ શબ્દને વિન્ડ ઉચ્ચાર કરો તો એનો અર્થ થાય છે પવન, અને વાઇન્ડનું ભૂતકાળ તમારે યાદ રાખવાનું છે વાઉન્ડ. નેક્સ્ટ વર્ડ ફોરહેડ. ધ પાર્ટ ઓફ ધ ફેસ અબવ ધ આઈસ. આંખોની ઉપરનો જે ભાગ છે, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કપાળ. ઇન ઇંગ્લિશ વી કોલ ઇટ ફોરહેડ. બ્લેસિંગ મીન્સ બૂન, વરદાન. આપણે ગયા વર્ષે આ શબ્દ ભણી ગયા છીએ. અલોન, સોલો, અનએકમ્પનીડ, એકલો, અટુલો. આ એના માટે ગુજરાતીના શબ્દો છે. વિસ્પર, સ્પીક સોફ્ટલી ઇન અ લો વોઇસ. કોઈના કાનમાં આપણે હળવા અવાજથી કાંઈક કહેતા હોય, દેટ ઇઝ કોલ્ડ વિસ્પરિંગ. અલુફનેસ, લોનલીનેસ, રિમોટનેસ, એકલતા. ફેથફુલ, ટ્રસ્ટવર્ધી, લોયલ. લોયલ એટલે વફાદાર, ટ્રસ્ટવર્ધી એટલે જેનો આપણે વિશ્વાસ કરી શકીએ તેવી વ્યક્તિ. ફેથફુલ, વિશ્વાસુ આપણે કહી શકીશું. ઓન ધ વર્જ ઓફ મીન્સ વેરી ક્લોઝ ટુ ધ એક્સપિરિયન્સ. અનુભવની એકદમ નિકટ લઈ જાય. સામેની બાજુમાં લખેલો છે લલબી એટલે હાલરડું. માતા પોતાના બાળક માટે જે પ્રેમાળ ગીત ગાતી હોય છે સુવડાવતી વખતે, દેટ ઇઝ કોલ્ડ અ લલબી. અહીંયા માય સોંગ ને આપણે એક લલબી તરીકે જોઈ શકીએ. ચાલો કાવ્ય જોઈએ. માય સોંગ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. My song will wind its music. The song has the music. અને તેનું જે સંગીત છે તે તારી આસપાસ લપેટાઈ જશે. અને કેવું લપેટાશે? પ્રેમાળ હાથ જેમ માતાના બાળકની આસપાસ લપેટાયેલા હોય તેમ આ ગીત બાળકને માતા કહે છે તારી આસપાસ લપેટાઈ જશે. આગળ. This song of mine will touch your forehead like a kiss of blessing. You can see the photograph. Mother is touching the forehead of the child. Mother is kissing the forehead of the child. તો માતા કહે છે મારું જે ગાન છે, મારું ગીત છે એ તારા કપાળને સ્પર્શશે. મારા હોઠ નહીં સ્પર્શે, પણ મારું ગીત તારા કપાળ પર સ્પર્શશે અને તને ફીલ થશે, તને અનુભૂતિ થશે કે હું તને વરદાન આપી રહી છું. આગળ કહ્યું છે when you are alone it will sit by your side and whisper in your ear. ઘણી વખતે બાળક એકલું હોય અને રડવા લાગી જાય છે, પણ દૂર દૂર ક્યાંકથી માતાનો અવાજ જો બાળકને સંભળાય તો બાળક એકદમ શાંત થઈ જાય છે. તો માતા એ જ કહે છે અહીંયા કે when you are alone, my song will sit by your side, my song will be there with you, and my song will whisper in your ear. તને મારું ગાન સંભળાશે
તારી બાજુમાં બેસીને સંભળાશે, તને કંઈ કહેતું હોય તેવું ફીલ થશે, તેવું લાગશે. When you are in the crowd, it will fence you about with aloofness. You can see in the photograph there is a child alone. ઘણી વખત આપણી સાથે પણ આવું બનતું હોય છે. ઘણા બધા લોકોથી આપણે ઘેરાયેલા હોઈએ છતાંય આપણને એકલતા સાલતી હોય છે, અને એકલતા સાલે ત્યારે એક પ્રકારનો ડર આપણને સતાવતો હોય છે. તો માતા તેના બાળકને કહે છે કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ એન્ડ યુ આર અલોન, માય સોંગ વિલ પ્રોટેક્ટ યુ, ઇટ વિલ ફેન્સ યુ. ફેન્સ એટલે વાડ, ચારે બાજુથી બંધ કરેલી એવી વાડ હોય એને આપણે ફેન્સ કહીએ છીએ. તો કહે છે કે મારું ગીત તારું રક્ષણ કરશે. આગળ, માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. See the photograph. A baby is sleeping and there is smile on her face. It shows that the child is dreaming. તો માતા કહે છે my song will be like a pair of wings. It is compared with wings. Pair of wings. એનું ગીત છે એની સરખામણી કરી છે. અને મારું જે ગીત છે તે તારા સ્વપ્નોને પાંખો આપીને લઈ જશે. It will transport your heart to the verge of the unknown. અને સ્વપ્નમાં આપણે અજાણી ભૂમિ તરફ પ્રયાણ કરતા હોઈએ છીએ. It will transport your heart, it will take your heart, it will lead your heart to the verge of the unknown. અજાણી જગ્યાઓ છે તેના છેક નજીક પાસે લઈ જશે અને તેને તેની અનુભૂતિ કરાવશે. My song will transport your heart to the verge of unknown. It will be the faithful star overhead when dark night is over your road. આપણે જાણીએ છીએ અંધારી રાત્રે રસ્તો સૂઝતો ન હોય ત્યારે જો થોડું આકાશનું અને તારાઓનું જ્ઞાન હોય તો આપણે દિશા પ્રાપ્ત કરી શકીએ છીએ. યોગ્ય દિશામાં જવું તે સરળ થઈ જાય છે આપણા માટે. તો તે જ રીતે આપણે જોઈએ તો માતા બાળકને કહે છે કે વેન ધેર ઇઝ ડાર્ક નાઇટ ઇન યોર લાઈફ, તારા જીવન પ્રવાસમાં, જીવન માર્ગમાં જ્યારે અંધકાર છવાઈ જાય, તું ગૂંચવાઈ જાય, તને રસ્તો કે માર્ગ ન મળતો હોય ત્યારે મારું ગાન છે તે વિશ્વાસુ તારાની જેમ હંમેશા તારું માર્ગદર્શન કરતું રહેશે. ઇટ વિલ લીડ યુ ફોરવર્ડ. તને આગળ ને આગળ લઈ જશે અને તારા એ ભૂમિયા સમાન બનશે. આગળ વાંચીએ. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. તારી આંખોની પાપડ પર મારું ગીત બેસી જશે અને તારી દૃષ્ટિને દૂર દૂર વસ્તુઓના ઊંડાણમાં જોવા માટે દોરી જશે. એટલે તને એક પ્રકારની સમજ આપશે, તારી દૃષ્ટિને સમજણ મળશે અને તું વસ્તુઓને સારી રીતે મારા ગીતની મદદથી સમજી શકીશ. જ્યારે પણ તારા જીવનમાં તને માર્ગ ન દેખાય ત્યારે મારું ગીત તારી આંખોની પાપણો પર તને માર્ગદર્શક તરીકે બેઠેલું હશે. And when my voice is silent in death, my song will speak in your living heart. See, માતા પોતાના બાળકને કહે છે અત્યારે તો હું તારી સાથે છું, I am singing this song for you, but when I am not alive, when I am dead, when my voice is silent, મૃત્યુમાં મારો અવાજ શાંત થઈ જશે ત્યારે પણ મારું ગીત તારા જીવંત હૃદયમાં ગાયા કરશે, બોલ્યા કરશે અને તારી સાથે હંમેશા રહેશે. તારો પથદર્શક રહેશે, તારો માર્ગદર્શક રહેશે, તને પ્રેરણા આપનાર બની જશે, હિંમત આપનાર બની જશે. એટલે બાળક તું મારા આ ગાનને યાદ રાખજે. રવિન્દ્રનાથ ટાગોરે માતાની પોતાના બાળક માટેની જે લાગણી છે તે ઉત્તમ શબ્દોથી અહીંયા રજૂ કરી છે. રવિન્દ્રનાથ ટાગોરને સલામ. નાઉ લેટ્સ સી સમ ક્વેશ્ચન્સ. પરીક્ષા માટે જરૂરી છે. How would the song wind its music? The song would wind its music like the fond arms of love. Where would the song wind its music?
the song would wind its music around the child. How would the mother's song touch the child? The mother's song would touch the child like the fond arms of love and kiss of blessing. Where would the mother's song touch? The mother's song would touch on the child's forehead. Fifth question. What would the song do when the child is alone? When the child is alone, the song will sit by the child and whisper in its ear. Sixth question. What will the song do when the child is in the crowd? When the child is in the crowd, the song will fence or protect the child about with aloofness. Seventh question. Where will the song lead the child's heart? The song will lead the child's heart to the verge of the unknown. Next question. What will the song do when the dark night is on the child's road? When the dark night is on the child's road, the song will be like the faithful star overhead and guide the child. Question number 9. Where will the song lead the child's sight? The song will lead the child's sight into the heart of the things. Last question. What will the song do even after mother's death? Even after mother's death, the song will speak in the child's living heart. It will continue to inspire and encourage the child. So we end the poem number 1 here. I request you to go through the poem twice and understand, feel it, feel mother's love for the child. Thank you.